જય દ્વારકાધીશ મિત્રો કહેવાય છે કે દુનિયાભરની માલિપા અમુક લોકોને એવું થતું હોય છે કે ભગવાન છે અને ભગવાન છે તો ભગવાન ક્યાં છે. પણ મિત્રો, જ્યારે જ્યારે દુઃખ પડે, જ્યારે જ્યારે તમારી અંતરની પ્રાર્થનાનો પુકાર થાય, ત્યારે ભગવાનને ખુદ પણ આવવું પડે છે અને તમારું કામ પણ કરે છે. આવો એક વિશ્વાસ હોવો જોઈએ, ભગવાન પ્રત્યે શ્રદ્ધાનો વિષય જે કરીને એક અંધશ્રદ્ધા, જે તમને ખબર છે કે આમાં કાંઈ નથી ને છતાંય અંધશ્રદ્ધામાં તમે ગુમાઈ રાખો, તમારું વ્યતીત કરી રાખો જીવન, તો એને અંધશ્રદ્ધા કહેવાય. પણ ભગવાન ઉપર વિશ્વાસ એ એક અંધશ્રદ્ધાની એક શ્રદ્ધાનો વિષય છે. કારણ કે મિત્રો, જ્યારે જ્યારે તમારી અંતરની પોકાર થઈ છે, ત્યારે ત્યારે અખિલ બ્રહ્માંડનો માલિક ગમે તેના રૂપે તમારા પાસે આવ્યો છે. અને આજે આપણે જે વાર્તા લઈને આવ્યા છીએ એ એક એવી જ વાર્તા છે કે જેમાં આપણને પ્રેરણા મળે કે ભગવાન ઉપર વિશ્વાસ રાખીએ તો વહાણ પણ તરી જાય છે. મિત્રો, એક માણસ હતો જેનું નામ પૃથ્વીચંદ હતું. અને પૃથ્વીચંદ શહેરની એક નાનકડી ગલીમાં રહેતો હતો. મિત્રો, એ દરરોજ સવારે એની મેડિકલે જાય અને સાંજે ઘરે આવી અને મિત્રો જોડે બેસે અને એનું જીવન વ્યતીત કરતો હતો. એને પત્તા રમવાનો બહુ શોખ, એટલે જ્યારે જ્યારે એની જોડે સમય મળે ને ત્યારે એ પત્તા રમવા બેસી જતો અને પત્તામાં એટલો મશગુલ થઈ જાય, એને પત્તા રમ્યા સિવાય બીજી કોઈ રમતમાં એને ઇન્ટરેસ્ટ રહેતો જ નહીં. મિત્રો, એ માણસ જ્યારે કોઈ ભગવાનની વાત કરે, એના પિતાજીએ એને જ્યારે મેડિકલ ખોલી આપ્યું હતું ત્યારે પણ એક ભગવાનનો ફોટો લગાવવા માટે કહેલું, પણ એના બાપાએ જીદ કરીને લગાવ્યો હતો કે અહીંયા લગાડ તું ભગવાનનો, કારણ કે સમય સંજોગે આ ભગવાન જ તારી રક્ષા કરશે. આવું કહીને એના પપ્પાએ એને જીદ કરી અને ભગવાનનો એક ફોટો, કૃષ્ણ ભગવાનનો ફોટો લગાડેલો. અને આજે પૃથ્વી ખરો ભગવાનમાં માનતો ન હતો. બસ એનું કામ એની ઈમાનદારીથી, નીતિથી કામ કરતો. એની મેડિકલની અંદર એને ત્યાં જે કોઈ દવા લેવા આવે એના કરતી પૈસા કંઈ વધુ ના લેતો, એના જેટલા થતા એ જ લેતો. એની ઈમાનદારી કમ્પ્લીટ હતી, પણ એને કોઈ દિવસ ભગવાનમાં વિશ્વાસ નહીં, કે એ માને નહીં આવું બધું, કે ભગવાનમાં શું આવું બધું એનામાં હતું. પણ એક દિવસનો સમય થયો મિત્રો, કે જ્યારે એ પૃથ્વી પોતાની મેડિકલની અંદર બેઠો છે અને પોતાના મિત્રોની સાથે બેઠો છે, અને એવામાં વરસાદ, પવન સાથે વરસાદ ફૂંકાવા લાગ્યો. તમે જુઓ તો આમથી આમ ઝાડવાઓ હલે છે, આમથી આમ વરસાદના વાસુડ છેક અંદર આવી જાય છે. તો એણે પોતાની દુકાનનું અડધું શટલ બંધ કરી દીધું અને અડધું ખુલ્લું રહેવા દીધું. અને કહેવાય છે કે મિત્રો, એ વરસાદની માલિપા કોઈ આવે નહીં અને મિત્રો જોડે હતા, એટલે એણે કીધું કે હાલો આપણે પત્તાની એક બે બાજી થઈ જાય. મિત્રો, કહેવાય છે કે ગ્રાહકનો સમય ન હતો, એને ખબર હતી કે આવા વરસાદ ને આવા વાવાઝોડાની અંદર કોણ આવે, અને માણસે પત્તા રમવાનું ચાલુ કરી દીધું. હવે એને પત્તા રમવાનો એટલો શોખ હતો કે એ પત્તામાં એટલો મશગૂર થઈ ગયો, એટલો પત્તો રમવા બેસી ગયો કે એને બસ પત્તા સિવાય કાંઈ દેખાય નહીં. અને એવામાં વરસાદની અંદર દોડતો એક છોકરો આવ્યો, નાનો 12-13 વર્ષની ઉંમરનો છોકરો આવ્યો. એણે બૂમ પાડી, ભાઈ બધી દવાની દુકાનો બંધ છે, આ જે લખેલી છે એ ચિઠ્ઠી લાવી અને એને બતાવી કે આ ચિઠ્ઠીમાં હોય એ દવા મને આપો, મારી માનો જીવ બચી જાહે, કારણ કે મારી માને અત્યારે દવા લેવાની ખાસ જરૂર છે. મિત્રો, આ એણે સાંભળ્યું નહીં. પૃથ્વીચંદે આ કાંઈ મગજમાં લીધું જ નહીં. છોકરાએ ફરીથી રોતા અવાજે, ગડગડતા અવાજે એણે ફરીથી કીધું, ભાઈ બધી દુકાનો બંધ છે, હું ક્યાં જાઉં ભાઈ, મને એક આ દવા હોય તો આપો ને. પૃથ્વીએ એને પત્તામાં ધ્યાન હતું, પણ આ છોકરા તરફ જોયું અને એણે પૈસા લીધા. પૈસા લઈ અને દવાની બોટલ એને આપી દીધી. એને દવાની બોટલ આપી દીધી. છોકરો દોડતો પાછો ઘરે જતો રહ્યો અને અહીંયા વરસાદ પણ ધીરે ધીરે બંધ થવા લાગ્યો.
એના મિત્રો પણ પછી વરસાદ બંધ થયો એટલે કીધું કે હાલો પૃથ્વીચંદ હવે અમે જઈએ. બધા મિત્રો પણ જતા રહ્યા અને મિત્રો જતા રહ્યા અને પછી પૃથ્વીચંદ પણ પોતાની દુકાનને વાફવા માટે કરી અને બધું હરખું મૂકતો હતો ને એવામાં જે બાટલી એને કાઢી હતી એ તો ન્યાની ન્યા જ પડી હતી અને એની બાજુમાં એક ઉંદર મારવાની દવા પડી હતી. એ બાટલી એને આપી દીધી. પૃથ્વીને એમ થયું કે ઓહો આ શું થઈ ગયું હવે? અરે મેં તો આને ઉંદર મારવાની દવા આપી દીધી છે અને આ એની માને આપી દે તો એની માં હોય 100% મરી જાય. હવે શું કરું? એનો જીવ વ્યાકુળ વ્યાકુળ થવા લાગ્યો. એના મનની અંદર એની મનોસ્થિતિ આમ બદલાઈ ગઈ કે અરે અરે આ હું થયું મારાથી? મેં આ કઈ રીતે ભૂલ ખાધી? પત્તામાં એને છે ને આ કર્યું હતું એટલે એણે એમ કરી દીધું કે આજથી અને પત્તા રમવાનું બંધ. કોઈ દિવસ હું પત્તું હાથમાં નહીં લઉં. એને પત્તા રમવાનું તો ઠીક છે કે બંધ કરી નાખ્યું, પણ હવે શું થાય? અને હવે તો એટલી વાર થઈ ગઈ છે કે એ જે છોકરો આવ્યો તો એની માએ દવાઈ લઈ લીધી છે અને હવે તો બધું પૂરું થઈ ગયું છે. હવે કાંઈ કર્યા જેવું, કારણ કે હું છોકરાને શોધવા જાઉં તો ક્યાં શોધવા જાઉં? છોકરો ક્યાંથી આવી એ કોને ખબર હોય? એટલે આ ચિંતામાં આમ હાવ હતાશ થઈ ગયો. એને એમ થયું કે ઓહો હવે શું થયું? અને એવામાં એની નજર એના પિતાએ જે જીદ કરી અને લગાવેલો ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો દુકાનની જે શટલ હતું એની બિલકુલ બાજુમાં લગાડેલો હતો. એની ફોટા ઉપર એની નજર ગઈ અને એણે એ ફોટાને છે ને હામું જોઈને કીધું કે હે પરવરદિગાર, હે અખિલ બ્રહ્માંડના માલિક, દુનિયા એમ કહે છે કે તું કણ કણમાં છે. ભગવાન મારા પિતાજી દરરોજ તને નમન કરી અને તારું ધ્યાન ધરી અને બેહે છે. અને એવી જ રીતે આ પૃથ્વીચંદ પણ આજે પલાઠી વાળી અને ભગવાન કૃષ્ણના ફોટા સામે એણે ભગવાન કૃષ્ણનું ધ્યાન ધરવાનું ચાલુ કર્યું. અને કૃષ્ણ ભગવાનને કીધું કે હે અખિલ બ્રહ્માંડના માલિક, હે પરવરદિગાર, હે દુખિયાના બેલી, જો તું આજ મારી આ મદદ કરે અને એ બાળકની માનો જીવ બચી જાય તો હે ભગવાન, હું તને કોઈ દિવસ નહીં ભૂલું. હું જિંદગી ભર તારી સેવા કરીશ, પણ આટલું મારું કામ કરી દે. મેં જીવનમાં કોઈ ખોટું કામ નથી કર્યું, પણ કદાચ મારાથી થઈ ગયું હોય તો હું તને બે હાથ જોડી અને માફી માગું છું કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર હોય છે. હે પરવરદિગાર, હે અખિલ બ્રહ્માંડના માલિક, હે ગરીબના બેલી, મારી લાજ રાખ. અને આટલું કહેવામાં મિત્રો એમ કહેવાય છે કે દિવસે છોકરો દોડતો દોડતો ફરી આવ્યો. હવે આ ભગવાનના વિચારોમાં મગ્ન હતો, ભગવાનના ધ્યાનમાં એટલો મગ્ન હતો કે એણે જેવી એ બૂમ સાંભળીને એવું તો એને કાંઈ સંભળાયું નહીં, પણ બીજી વખત કીધું એટલે એણે આંખ ખોલીને જોયું તો એ છોકરો હતો. એ ઊભો થઈ ગયો. એણે કીધું કે શું થયું બેટા? એને મનમાં એમ થયું કે આ કંઈક અઘટિત થઈ ગયું છે એટલે આ છોકરો આવ્યો છે. અને એણે કીધું કે ભાઈ મને જે હું લઈ ગયો તો એવી બીજી બાટલી આપશો? અને કીધું કેમ બેટા, એવી બાટલી તારે શું કરવી છે? તો કે હું અહીંયાથી દોડતો દોડતો મારા ઘરે તો ગયો, દવાની બાટલી લઈને મારા ઘરના છેક નજીક પોગી ગયો હતો, પણ મારા ઘરના આંગણાની અંદર વરસાદના કારણે જે પાણી ભરાયું હતું અને પાણીની અંદર એમ કહેવાય છે કે મારો પગ લપસી ગયો. મને તો કાંઈ ઘણું વાગ્યું નહીં, પણ મારા હાથમાં રહેલી બાટલી ફૂટી ગઈ. હું લપસવાના કારણે હું પડ્યો, એવી બાટલી મારા હાથમાં હતી, એ હાથમાંથી છટકીને ફૂટી ગઈ. અને ફૂટી ગઈ એમ કહેવાય છે કે એ ફૂટી ગઈ એટલું સાંભળ્યું ને એટલે તો એને જીવમાં જીવ આવી ગયો. એને હા આવી ગયો કે ઓય ભગવાન, હે ખરેખર. એણે ભગવાન કૃષ્ણનો ફોટો હાથમાં લઈ અને ભગવાન કૃષ્ણને પોતાની એ છબીને એક કાપડથી લૂછી અને ભગવાનને નમસ્કાર કરી દર્શન કરી. હે ભગવાન, તું તો ખરેખર આજ મારી લાજ રાખી દીધી. હે ભગવાન, મારા પિતાજી જે કહેતા હતા એ સત્ય જ હતું કે ભગવાનથી મોટું આ દુનિયાની અંદર કોઈ નથી. ભગવાન ઉપર વિશ્વાસ રાખવો માણસને જરૂરી છે, કારણ કે અંત સમયમાં એ જ કામ આવે છે. અને આજ
તે મારી લાજ રાખી દીધી પ્રભુ. ખરેખર આજ હું ખૂબ ખુશ છું. એ બાળકને કીધું કે બેટા લે, એ જે ચિઠ્ઠી હતી એ ચિઠ્ઠી એને ત્યાં જ પડી હતી. એટલે એને ચિઠ્ઠી ઉપાડીને એને જોયું અને એ બાટલી જે પડી હતી એ બાટલી એને આપી અને એને કીધું કે મારી કને પૈસા નથી. કે બેટા કાંઈ વાંધો નથી, તું તાર લઈ જા. અને એમ કહેવાય છે કે મિત્રો એ દવાની બાટલી લઈ અને એના ઘીરે ગયો, એની માને પીવડાવી. એની માને સારું થયું. પણ અહીંયા જે આ પૃથ્વીચંદના મનની અંદર એક ભગવાન નામનો એક નારો લાગી ગયો મિત્રો. એને એમ થયું કે ભગવાન કૃષ્ણ આ દુનિયાની માલિપા દરેક ભક્ત માટે દરેક ભક્તનું કામ કરે જ છે. મિત્રો ભગવાન ઉપર વિશ્વાસ રાખો. તમારી અંતરની આત્મા સાહેબ જે દિવસે જે વેણ તમારી અંતરની આત્મામાંથી ભગવાન પ્રત્યે નીકળે છે એ 100% એને લાગી જાય છે. કારણ કે એવું ના હોત તો અજમલ રાજા પોતે ભગવાનના મંદિરમાં ગયા અને એમ કહેવાય છે કે ભગવાનને શ્રીફળ મારીને આવતા રહ્યા હતા. વિચાર કરો, એ દ્વારિકાધીશ એ દિવસે પાટો બાંધીને બેઠેલો કે ભગવાન પોતાના ભક્તની માર પણ ખાવી પડે છે. જ્યારે જ્યારે જરૂર પડી આ દુનિયાની માલિપા અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો જ છે. એટલે તો જીવન ભક્તે પણ અરજ કરી હતી કે હેજી મારી બુડતી બેડીનો તારણ હાર સાંભળ્યા, વેલેરી રે કરજે મારી વાર રે મારા શ્યામળા, વેલેરી રે કરજે મારી વાર રે મારા શ્યામળા. તો આ સાથે અહીંયા વાર્તાને સંપૂર્ણ કરીએ છીએ મિત્રો. જો તમને ગમી હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય 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 દ્વારિકાધીશ.